ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અરીસાના ધ્રુવ P ને કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. અરીસાના મુખ્ય અક્ષને x અક્ષ અને અરીસાના ધ્રુવ P પર મુખ્ય અક્ષને દોરેલા લંબને y અક્ષ ગણવામાં આવે છે. ગોલીય અરીસા વડે થતા પરાવર્તન સાથે સંકળાયેલ અંતર રજૂ કરવા માટે નીચે મુજબની સંજ્ઞા પ્રણાલી વપરાય છે. 1. વસ્તુ અરીસાની ડાબી બાજુએ છે, એટલે કે પ્રકાશનું કિરણ અરીસાની ડાબી તરફથી આપાત થાય છે. 2. બધા જ અંતરો અરીસાની ધ્રુવ P થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. 3. આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતર ધન લેવામાં આવે છે. 4. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતર ઋણ લેવામાં આવે છે. 5. મુખ્ય અક્ષની ઉપર તરફની અને મુખ્ય અક્ષને લંબ માપેલી ઊંચાઈ ધન લેવામાં આવે છે. 6. મુખ્ય અક્ષની નીચે તરફની અને મુખ્ય અક્ષને લંબ માપેલી ઊંચાઈ ઋણ લેવામાં આવે છે.